ડીસા દાડમ વેપારી હત્યા કેસમાં થરાદ સેશન્સ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો બંને આરોપીઓને આજીવન કેદ. સરકારી વકીલ આરડી જોશીની ધારદાર દલીલોથી ન્યાય મળ્યો. પીડિત પરિવારે રાહતનો શ્વાસ લીધો. ડીસાના દાડમના વેપારી સંતોષ કુમાર ઉર્ફે સંજયભાઈ માળીની હત્યાના ગુનામાં નામદાર થરાદ સેશન્સ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. સરકારી વકીલ એડવોકેટ આરડી જોશીની કાનૂની ધારદાર રજૂઆતો અને સાયન્ટિફિક પુરાવાઓના આધારે આ કારસાની સજા નક્કી કરવામાં આવી છે. કોર્ટે બંને આરોપી કિરણ ઠાકોર અને રમેશ નાનજીને આજીવન કેદ સાથે ₹1,50,000નો દંડ ફટકાર્યો છે. દંડ ભરાયો તો તેમાંના ₹2 લાખ પીડિત પરિવારની પત્ની અને સંતાનોને આપવાનો આદેશ પણ થયો છે. પ્રાપ્ત માહિતી મુજબ મન્નાર સંતોષ માળી પોતે દાડમની ખરીદી વેચાણનો ધંધો કરતા હતા અને લાખણી, દિયોદર, ભાબર, વાવ અને થરાદ સહિતના વિસ્તારોમાં ખેડૂતો સાથે વ્યવહાર કરતા હતા. આ ઘટનાના દિવસે તેઓ વેપાર માટે ₹30 લાખની રકમ સાથે નીકળ્યા હતા. બંને આરોપીઓની તેમની સાથે કામ કરતા હોવાથી તમામ હલચલ અંગે માહિતગાર હતા. દિયોદર તાલુકાના ધાડવ ગામ વિસ્તાર સુધી પહોંચ્યા બાદ સંતોષભાઈનો તેમના પરિવાર સાથે છેલ્લો સંપર્ક સાંજના લગભગ 9 વાગે થયો હતો. ત્યારબાદ તેઓ સાથે કોઈ વાતચીત થઈ ન હતી. બીજા દિવસે તેમની લાશ મુખ્ય નર્મદા કેનાલમાંથી મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. મરનારના ભાઈ દ્વારા થરાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે વિગતવાર તપાસ હાથ ધરી હતી. તપાસમાં મરનારની કાર રાધનપુર 4 રસ્તા પાસે છોડેલી હાલતમાં મળી આવી હતી. આરોપીઓ દ્વારા રૂપિયા હડપ કરવા કાવતરાપૂર્વક આ ગુનો આચરાયો હોવાનો સાયન્ટિફિક સાબિતી સાથે ખુલાસો થયો હતો. આરોપીઓ દ્વારા ₹6,93,000 જેટલા રૂપિયા શોધી કાઢવામાં આવ્યા હતા, જે દાડમની કાચીમાં છુપાવી રાખ્યા હતા. આ પ્રકરણની સુનાવણી દરમિયાન સરકારી વકીલ આરડી જોશીએ સખત દલીલો અને ઘટનાક્રમના પક્કા પુરાવા રજૂ કરતા કોર્ટને ગુનાની ગંભીરતા સમજાવી હતી. અંતે મંગળવારના રોજ કોર્ટે આરોપીઓને આજીવન કેદની સજા તેમજ આર્થિક દંડનો મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો હતો. આ ચુકાદાથી પીડિત પરિવાર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ન્યાય મળ્યાની ખુશી સાથે રાહતનો માહોલ જોવા મળ્યો છે. તેવી છે કે ડીસાના સંતોષભાઈ ઉર્ફે સંજયભાઈ માળી દાડમ લેવેચનો ધંધો કરતા હતા અને લાખણી, દિયોદર, વાવ અને થરાદના દાડમના ખેડૂતો સાથે મળી અને એમની સાથે દાડમ લેવાની અને દાડમના પૈસા ચૂકવવાના એવો એમનો ધંધો હતો. બનાવના દિવસે ડીસાથી ₹30 લાખ લઈ અને દાડમ લેવા માટે અને ખેડૂતોને પૈસા ચૂકવવા માટે નીકળેલા. અને આ બંને જે આરોપી રમેશ નાનજી અને કિરણકુમાર ઠાકોર એ એમની સાથે કામ કરતા હતા. એટલે એમને આ બાબતનો બધો ખ્યાલ હતો કે ક્યારે આવે છે, કેટલા પૈસા લઈ નીકળે છે અને ક્યારે નીકળવાના છે, એ બધી એમને ખ્યાલ હતો. એટલે જ્યારે એ દિવસે નીકળ્યા એ દિવસે લાખણી અને છેલ્લે ધ્રાંડવ દિયોદર તાલુકાના ધ્રાંડવ ગામે ગયેલા અને ધ્રાંડવથી એમના પછી રાત્રે 9 વાગ્યા પછી આ સંતોષકુમારનો કોન્ટેક્ટ થયેલો નહીં. અને જ્યારે એમની પત્નીએ ફોન કર્યો ત્યારે એમને કીધું હું અત્યારે ધ્રાંડવ છું અને એના પછી એમનો કોન્ટેક્ટ થયો નહીં. પરંતુ બીજા દિવસે એમની લાશ નર્મદા કેનાલમાંથી મળી આવેલી અને આ અંગેની ફરિયાદ હકીકત બીજા દિવસે મરનારના ભાઈએ થરાદ પોલીસ સ્ટેશનમાં આપેલી અને પોલીસે તપાસ કરેલી. મરનારની ગાડી રાધનપુર 4 રસ્તા પાસેથી મળી આવેલી અને એના પછી એ લોકો પૈસા લઈને રહ્યા ગયેલા એની પણ જે સાયન્ટિફિક પુરાવો મળી આવેલો અને પૈસા એમને ₹6,93,000 જે જગ્યાએ રાખી મૂક્યા હતા, સંતાડેલા હતા, એ પૈસાની પણ રિકવરી કરવામાં આવેલી અને સાયન્ટિફિક પુરાવાના આધારે નામદાર કોર્ટે આજરોજ બંને આરોપીઓને આજીવન કેદની સજા અને ₹1,50,000 દરેકનો દંડ ફરમાવેલો છે. દંડ જો ભરે તો તે પૈકી ₹2 લાખ મરનારની પત્ની અને બાળકોને સોંપવાનો નામદાર કોર્ટે હુકમ ફરમાવેલો છે. અહેવાલ જીતુ બારોટ, પ્રદીપ અંતરાલ, ન્યૂઝ થરાદ.